અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટનાને ગંભીરતાથી લઈને સુરત જિલ્લા શિક્ષણ વિભાગે કડક પગલાં લીધા છે। વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે। આ માર્ગદર્શિકા મુજબ હવે દરેક શાળામાં શિસ્ત સમિતિ બનાવવી ફરજિયાત છે, જેમાં પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થશે। આ સમિતિનું મુખ્ય કામ શાળાના પરિસરમાં અને રમતગમતના મેદાનોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર નજર રાખવાનું રહેશે। જો કોઈ બાળક પાસેથી કોઈ ઘાતક વસ્તુ મળે તો વાલીની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। આ ઉપરાંત વાલીઓને પણ તેમના બાળકોની બેગ અને વાહનો નિયમિતપણે તપાસવાની સૂચના આપવામાં આવી છે। જો 2 દિવસ પહેલા જે આપણે અમદાવાદમાં ઘટના બની એના સંદર્ભમાં ગઈકાલે ડીઓ સાહેબશ્રીના પરિપત્ર અનુસંધાનમાં અમારી શાળામાં એમ જોવા જાય તો દરરોજે બેગ ચેક કરવાની પ્રથા છે। પહેલા પીરિયડમાં અમારા મોનિટર અને વર્ગ શિક્ષક જે હોય બેગ તો ચેક કરે છે। આ વર્ષોથી અમારી શાળામાં ચાલે છે અને સાથે સાથે અમારી સ્કૂલમાં જીએસ છે। જીએસને ઉપર પણ અમે ઘણા બધા બાળકોને બનાવ્યા છે, જે વર્ગ દીઠ બધા વિદ્યાર્થીઓને ધ્યાન રાખે છે કે આ બાળક જે છે કે એને પ્રોગ્રેસ રિપોર્ટ શું છે, એને બેગમાં કોઈ અનનેસેસરી વસ્તુ અગર મળે તો એ પ્રિન્સિપલ પાસે આવીને જમા કરાવે છે અને અમે એને સંદર્ભમાં અમે વાલીઓને ફોન કરીએ છીએ અને વાલીને જાણ કરીને પછી અમે એના ઉપર પગલાં કરીએ છીએ। જો મારે વાલીઓને એક મોટું સંદેશ એ છે કે શાળામાં બાળક 5 કલાક રહે છે અને એના બાકીના સમયમાં બાળક ઘરે જ રહે છે, તો આખા દિવસમાં વાલીશ્રીને એવું જ મારો અનુરોધ છે કે એક વખત એની બેગ ચેક કરીને પછી શાળામાં મોકલે અને સાથે સાથે સમય સારણીને અનુરૂપ પાઠ્યપુસ્તક ચેક કરી લે અને બેગમાં અગર કોઈ અનનેસેસરી વસ્તુ મળે એને પણ વાલી પોતે જ સાવચેતી રાખીને એને પાસે મૂકે।